તો હેલો ગાઈઝ, આપણે આવી ગયા છીએ અહીંયા પ્રભાતભાઈની મોટરે અને એમની વાડીએ ફરવા માટે, બરાબર છે। વિડીયોમાં બન્યા રહો। અહીંયા તમને જાત જાતનું જોવા મળશે। અહીંયા એમનું બાઇક પડ્યું છે, અમે તમે ઓયડી જોઈ શકો છો મોટરની, બરાબર છે। આગળ આપણે વધીએ મિત્રો, મોડવો પણ તમને બતાવવામાં આવશે, વાડી એમની કેવી છે, બરાબર છે। તો મિત્રો વિડીયોમાં બન્યા રહો। અહીંયા ડીપી તમે જોઈ શકો છો અને આ બાજુ એમનો મોડવો પણ તમે જોઈ શકો છો મિત્રો। અને અહીંયા તમે જોઈ શકો છો હેંચકો પણ બોધી રાખ્યો છે એમણે જબરજસ્ત રીતે મિત્રો। તો અહીંયા આપણે જોઈએ, સરસ મજાનું સીન છે અને એમના પણ કામકાજ ચાલુ રહ્યા છે, તમે જોઈ શકો છો। ખાતર દબાવવાનું ચાલુ છે, આપણે અહીંયા આગળ પણ જઈને જોઈએ, બરાબર છે। અહીંયા પલંગ બલંગ બધું પડ્યું છે, તમે જોઈ શકો છો। સરસ મજાનું અહીંયા ખેતી વાડી આગળ સરસ મજાનો બોર ને એવું જોવા મળી જશે, બરાબર છે। અહીંયા તમે જોઈ શકો છો હેંચકો, બરાબર છે। હેંચકામાં આપણે બેસી શકીએ, સરસ મજાનો હેંચકો છે મિત્રો, ડોલણીઓ, બરાબર છે। સરસ મજાની મજા આવી જાય એવું છે અહીં મિત્રો, તમે જોઈ શકો છો હેંચકો સરસ મજાનો બોધી રાખ્યો છે મિત્રો। અહીંયા ગલકીમાં ખાતર નાખવાનું ચાલુ છે, પ્રભાતભાઈ ખાતર લઈને બેસી જશે, તગારું બધું લઈને, બરાબર છે। તો અહીંયા તમે જોઈ શકો છો ખેતરમાં રોટરી મારી છે નાના ટ્રેક્ટર વચ્ચે અને ડાબવાનું કામ ચાલુ છે, ખાતર ડાબવાનું। અહીંયા ખાતર નાખશે એ પ્રમાણે ડાબવાનું ચાલુ હોય છે, તાવડા વચ્ચે ખાતર દાટી દે એટલે સરસ મજાનું મિત્રો લીલીછમ ગલકી થઈ જાય, બરાબર છે। તો મિત્રો અહીંયા ચાલુ થઈ જશે કામકાજ, સરસ મજાનું ખાતર નાખવાનું। પ્રભાતભાઈ ખાતર લઈને જઈએ રહ્યા હતા અને ખાતર વેરસ ને છે, તમે જોઈ શકો છો। ચાહે ખાતર નાખવાનું હોય છે મિત્રો, સરસ મજાનું તમે જોઈ શકો છો। ગલકી અડધા સુધી આવી ગઈ છે અને મોડવો ઘણો મોટો છે મિત્રો, શેક સુધી દેખાતું નથી એવું કામ છે। 2-2.5 વીઘાનો મોડવો છે, મોટો દહીં ચારે બાજુ તમે જોઈ શકો। અહીં હલો ગાઈઝ વાળા અહીંયા પાવડો લઈને બેસી ગયા છે, માટી સળવા બેસી આવ્યા છે। અહીંયા હુતર બહુ મારેલું છે એટલે નીકળાય એવું નહીં, ચાઈ લ્યા તમે જોઈ શકો છો। અહીંયા ખાતર કેવી રીતના પૂરે છે, માટી ચડાવી રહ્યા છે આપણે છોડવાની અંદર માટી ખાતર પહેલાં નાખેલું છે અને ઉપર માટી નાખી રહ્યા છે। આ રીતના બધા જ ગલકીના છોડવા દાટવામાં આવે છે, મૂળિયા એટલે થોડું વધારે સારું એવું નીકળે માલ સામાન। તો મિત્રો આગળ આપણે જઈએ, એક બીજો માણસ છે પણ એમનો પણ વિડીયો લાવી દઈએ। આગળ તમે જોઈ શકો છો વરસાદ બહુ ચડી છે, વરસાદ પડવાની ગણતરી છે ભાઈ, કારણ કે વરસાદ ચડી ગયો છે બરાબરનો। हाँ भाई, हाँ सब परसेवा रेप जेप થઈ જશે। ये हमारी गलकी है, एक खेत શાકભાજી सब गलका है। તો તમે જોઈ શકો છો અહીંયા માટી ચડાવવા માટે પણ આવી ગયા છે ઉમેશભાઈ, બરાબર છે। સવારના રેપ જેપ થઈ ગયા છે, થોડી માટી બાટી ચડાવો તો ખબર પડે ભાઈ અમને। હવે અત્યારે ચા પીવા જઈએ છે, ચા નાસ્તો આવી ગયો છે ભાઈ, એમનો ચા નાસ્તો આવી ગયો છે એટલે એવા જઈ ગયા છે ચા પીવા માટે। આપણે આગળ બીજું જોઈએ, અહીંયા પ્રભાતભાઈ બીજો ચા લઈને નીકળી ગયા છે, સરસ મજાનું સીન છે અહીંયાળી। તો મિત્રો આગળ આપણે જોઈએ બીજું કંઈ જોવાલાયક વસ્તુ જોઈએ, બરાબર છે। વેલા ઘણા અધર ચડી ગયા છે એટલે ટૂંક સમયની અંદર મોડવો સવાઈ જશે એવું લાગે છે, પછી આપણે બતાવીશું। બોલ હેણે आराम नो हेस्को काम करके थक गए, अब इधर आके आराम करेंगे, थोड़ा चाय भाई पिएंगे, बाद में वापस काम पे लगेंगे हम। थोड़ा झूला खाएंगे। हाँ थोड़ा झूला थोड़ा झूला खाएंगे। मेरे का कहाँ निकलता है
પરબાદભાઈ તો શરમાઈ જાય છે ભાઈ વિડીયોમાં આવવામાં, એટલે અહીંયા ચાલુ છે મિત્રો હેસકો ખાવાનું ચાલુ છે ખતરનાક. વાંબલીનો હેસકો ઉપર સરસ મજાનો બોજે છે અને ચા આવી ગઈ છે કારી કારી સાઈડ. ये ब्लैक टी है. બ્લેક ટી આવી છે. તો આ हम જોઈ શકો हम છો. इधर ब्लैक टी पीते हैं, उकाड़ा इसको बोलते हैं. जब काम करते हैं खेत में तो थक नहीं लगता है, ભાઈ થાક નહીં લાગતો એટલે એવું કહે છે ब्लैक टी पीते हैं. બ્લેક ટીથી. મિત્રો આ બાજુ ખીચકોળી તમે જોઈ શકો છો, બાજરી ખાવા આવી છે. તો મિત્રો તમે જોયું કે અહીંયા પ્રભાતભાઈની વાડીએ કેવી મજા આવી અને એમાં જબરજસ્ત વાડી છે. આ મોટર બોટર બધું ઘણું બધું છે મિત્રો. તો મજા આવી જાય એવું સીન ત્યાં આગળ હતું. એસ્કોન બેસ્કોન મસ્ત અને એવી 3 વાડીઓ એમણે કરેલી છે લીલી સમ જેવી, બરાબર છે. અમને ટિંડોળાની વાડી હજુ બતાવી નહીં, કાલબાલ ફરી આપણે જઈશું તો ટિંડોળીની વાડી બતાવીશું મિત્રો. ત્યાં આગળ જબરજસ્ત એકદમ સવાઈ ગયેલો મળવો છે ટિંડોળીનો, બરાબર છે. તો એ આપણે બતાવીશું, બરાબર. અત્યારે આટલું જ છે મિત્રો વિડીયોમાં, અને આવતા વિડીયોમાં આપણે ફરી મળીએ, બરાબર છે. મોર ટંકી રહ્યા છે, બરાબર છે. રોજ મોર ટંક જ છે. તો લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં, ત્યાં આગળ બેસી જશે મોર, બરાબર છે. અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો, મજા આવશે, બરાબર છે. રોજ નવા વિડીયો આવતા રહેશે આપણા, એટલા માટે, બરાબર.